ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. બચ્ચા પાલટી જાગી ગયા છે આજે. એ દુડી, એ માતાજી, નાસ્તો કરવા પણ ફોન મૂકીને ભાઈ ખાઈ લીધું. શું જમ્યો બેટા? શું નાસ્તો કર્યો? બોલ. તારી જેમ ખાટીયું. કોમ્બિનેશન ડેડલી કોમ્બિનેશન. અને આ વાળું જ્યુસ, ઓરેન્જ જ્યુસ. મેરે ફોન મે રીંગ આ રહી है. મારી ભાખરી જાય છે, નહીં તો દીકો જમી લઈએ. તમે ચાલો એનો અવાજ આવે. પેલા ખાડા આવે, ખાડા ખબર પડે ને, બહુ મોટા જોડા. એમાં નીચે શું હોય, ખીલા જેવા લોખંડના હોય, એટલે કાટ કાટ ટાક 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 એ રીતના અવાજ આવે સમજાણું. અને રાત્રે તમે 12 વાગે સડક ઉપર નીકળો કેવો અવાજ આવે. અને એમાં કૂતરા સુધાય જાગી જાય કે ન જાગી જાય. એટલે કહેવાનો મતલબ એ કે આપણે ચાલવાથી કૂતરાની પણ ઊંઘ ડિસ્ટર્બ થવી જોઈએ નહીં. એટલે પોતે હાથમાં જોડા લઈને ઘરે આવતો. આ શું થયું? અભયદાન. સમજાણું? તો આપણે આ ઉત્તરાયણના દિવસે 4 દાનનો ખૂબ મહિમા છે. 3 દાન ન આપી શકો તો કાંઈ નહીં, પણ ચોથું દાન સૌથી શ્રેષ્ઠ છે, અભયદાન. શરીરથી, મનથી અને વાણીથી કોઈ પણ કોઈનું દિલ દુભાવવું નહીં, કોઈને દુઃખ થાય એવું કામ કરવું નહીં. સૌથી શ્રેષ્ઠ દાન. સમજાઈ ગયું? ઘણી તું કાંઈ આપી શકતો, આ તો આપી શકો. ઘણી એવા શબ્દો બોલે ને, કદાચ કોઈ પણ વાઈક હોય ને ઈ ખારું જાય પણ ઓલા દિલ વાળા કડવા શબ્દોના ખારું જાતા નથી. તો શું આપણે ધ્યાન રાખવાનું? વાણી મધુર રાખ. મધુર વ્યવહાર જેટલો હશે એટલું જીવન સેવું શું થશે? મધુરતાથી ભરાશે. રેડી? તો 5 મિનિટ કપાલભાતી પૂરી મસ્તી સાથે. યોગામાં પરસેવો પાડીને આવ્યા અને ઘરે આવીને મારા છોકરાએ પરસેવો વાળી દીધો આજે. પાછળ હું લોક કરીને ગઈ હતી, આગળ એને કહીને ગઈ હતી તું અંદર બેસજે. આમ જો આ લોક થઈ ગયું તું ને હવે બેઠો બહાર. ચાલો હવે રોટલી બોટલી કંઈક કરી નાખીએ. જે રીંગણા, બટેકા, વટાણા, ટમેટા અને ફ્લાવર, પછી તુવેર, બધું મિક્સ સબ્જી, છે રોટી અને સલાડ, પૂરી ચટણી બનાવી હતી ને. અચ્છા આ એવા તરત ખીજાવા માંડ્યા. ઈ તો હું તું કે દામ નો કંટાળ તો લઈ આવી દઉં દામ તો કે તમે યાદ એમાં હું વાંધો પેલા તમને યાદ કરતા ઈ ગયો તો યાદ તો કરી ને હું કામ ન કર્યું તો ફોન કેમ નહોત કરતા? એ માતા હું નથી કરતી કર્યો અરે કેટલા વખત કર્યા તમે કરો મેં કીધું કીધું આજે કીધું નથી, કોઈને આપણે કઈ બોલાય નથી, પણ આજે મમ્મી આવ્યા અને મમ્મી સાથે અમારા બાય આવ્યા. બાય આવ્યા, બાને આવો બિચારા પછી કેતા અમારા થોડાક દે અહીંયા બા આવ્યા છે. બા બાર બેઠા છે કે હમણાં મળાવીએ. બાને બિચારા કે ગુનવાય આવું ભલે ના આવ્યા હારું. દીવડી હું કે ખબર વિવેક બા તમે એ કે રોકાવા નથી બાકે હવે મારે આયા જ રહેવાનું છે. હું કે ખબર હા સારું થયું મમ્મી દાંતમાંથી કોક તો બચાવશે. હાલો લેતા આવીએ દવણું ને ચણા. બ્રેડ લેવા ગયા, દવણું મૂકીને તો દવણું ભૂલી ગઈ લાવતા. હે શું અંદર હશે? જો મારા બા માળા કરે છે. બા જય સ્વામિનારાયણ. કેમ છે? હારું? જોરથી થોડુંક બોલજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમે માળા કરી લો, ડિસ્ટર્બ નથી કરે, પછી વાત કરાવું. મળ્યું મમ્મી? હાલો આજ હા કરી લો, પછી જાઓ. મારે ગેસ બંધ કરીને પછી જાઓ. આજે બનાવવાની છે બટેકાની અને વટાણાની સેન્ડવિચ. તો બ્રેડ લેવા ગઈ, બટેકા નહોતા તો એ લેવા ગઈ, વટાણા જ વળી પડ્યા હતા પણ આ લીંબુ ને એવું નહોતું, બધું લેવા ગઈ. તો રોટલીનું દણું મૂક્યું ને હું ભૂલી ગઈ. હું લેતી આવું ને ચણા લેતી આવું.
અમારા દીવાબેનને છે ને ચણા બહુ ભાવે. કેમ ભી પડે? બી નહીં, આ ગળા માટે જ સર એક્સરસાઇઝ કરાવે ને તો ગળું ખેંચવાનું, ખાંસી આવે ને તો આવવા દેવાની આમ. બરાબર. એમ ખેંચવાનું. ખેંચવામાં હાથમાં ન આવી જાય. નાના ખેંચવાનું, એનાથી ઘણા બધા ગળાના રોગો સારા થાય. ગણાવે પણ બધું યાદ નહીં રહે. ગળામાં વાઇબ્રેશન હાલો આવે મમ્મી, રોગ ન થાય. મમ્મી આરતી કરી લઈને પછી આપણે દણું લેતા આવીએ. બટેકા ત્યાં આવીએ એટલે ઠંડા થઈ જાય. બા બિચારા માળા કરતા હતા એટલે મેં કીધું ક્યાં બહુ ડિસ્ટર્બ કરવા. પછી નિરાંતે જમવા ટાઈમ. ઓલા અમારા અમેરિકા વાળા ભાઈ છે ને ઈ, પછી હમણાં રાજકોટ વાળા ભાઈ આવ્યા હતા ઈ, અને હજી એક ત્રીજા ભાઈ એમના મમ્મી છે, એટલે અમારા મમ્મીના જેઠાણી છે બા. કેમ શાંતાબા. જો આ બાપુજી છે ને અમારા, આ બાપુજી ઈ વાળા બા હે ને. કીધું મેં બાને માળા કરી લ્યો, મેં તો જમવા બેસીએ ને ત્યારે મળાવું. મને બળ કરો તો ગળામાં રોગ ન થાય. આજે છે ને દીવ અમારી જોડે યોગામાં આવી હતી, પછી સર ઓલું ભસ્ત્રિકાને કપાલભાતી કરાવતા હતા, તો એ કે આ બધા કેમ ઝટકા લે છે. પછી એક બીજી એક છે ને એની છોકરી આ જોડે હતી, એ કે મારી મમ્મી ઝટકા લે છે, સેજલ આંટી ઝટકા લે છે. પછી ઓલી છોકરીને કે તારી મમ્મી ઝટકા લે છે, આ બધા કેમ ઝટકા લે છે કે. પછી મારે કાંઈક ખોલીને કેવું પડ્યું કે મોઢું બંધ રાખ. બાઈ એનું કામ સંભાળી લીધું. અત્યારે બે બા છે, હજી અમારે ત્રીજા બાઈ આવવાના જ કા. થોડાક દિવસ પછી આવશે, પણ પછી અમારા ઘરમાં બા 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 જ થશે. બા 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 જે હમણાં બાબા બાપુજીનું જે થયું ને ઈ વાળા બા, પણ ઈ કે હમણાં બધા થોડા ઘણા લોકો જે મોઢે આવતા હોય ને કે હું પછી આવીશ એમ. તો અમારા ઈ બા પછી આવશે. ભાવ દીદીના મમ્મી છે ને એ થોડાક દિવસ રહીને આવશે. પછી ત્રણેય બા અહીંયા હમણાં કેમ ત્યાં અમદાવાદ જોડે રહેતા હતા એમ ત્રણેય બા હમણાં થોડાક દિવસ અહીંયા જોડે રહેશે હે ને. એટલે અપુન રાજા જहाँ जाने का वहाँ चले जाने का, વીણને કા દે દેને કા. વીણવા કરવાનું બધું કરે. અમારા બધા બા હેલ્પફુલ બહુ છે, બધું બહુ હેલ્પ કરે. કેમ આળસ નહીં કોઈ. મજા આવે બધા ભેગા થાય ને એટલે. હાલો હાલો હા. ફૂલ પણ ઓલા શું કહેવાય ઉત્તરાયણ આવી ગઈ છે આમ જો. નવરાત્રી નવરાત્રી નહીં ઉત્તરાયણ. માતાજી લીલા ચણા લે. સેન્ડવિચ મસાલો અને હું ડબોલીથી જ લાવ્યા. ટેમ્પો ભર્યો તો એમનો મમ્મી લીધા. હવે તો જરાક બીજું કઈ દેવું પડશે, ગરમ લાગે. સેન્ડવિચ મસાલો એમ વટાણા નાખી. અને સેન્ડવિચનો આલુ ટોસ્ટ નો કે ઈ જ કહેવાય બટેકાના મસાલા વાળી. જૂનવાણી. હા
ઓલી ગાય પર બંધ દેતા કેવી લાગી? ભલે પડ્યું પણ ખાલી મોં સ્ટ્રોક કરી દે અવાજ ન આવે હું તો ઓલરેડી અમારી ત્રીજી છે મજા આવી? હું ત્રીજી બ્રેડ બટર. हाँ जब के तुम मैंने हिचकेगा दे वो नहीं आखा વાહ મને वो ખાટું લાગે છે ચાટ મસાલો છે ને મજા આવી ને? ખાઈ લ્યો ચલો. मैं आने पर टेस्ट कराऊं ने गया નહીં અમારે ટોસ્ટર ચાલુ છે. જો જે ઈ કરે હા એ બલ્લે બલ્લે જ થાય પછી મમ્મી આમાં જણા ટોસ્ટર પડે મમ્મી મોઢું લઈ છે માસે તમે બહાર શું કાઢ્યું હું છોકરાને દેતી હતી ને તો ભૂલાઈ ગઈ ખાવાનું મમ્મી મોઢું ચૂક્યું નારાયણ મોઢામાં દાંત હોય કે ન હોય સેન્ડવિચ ખાવાની કા ખાવીશ પડે ને એમાં થોડું કાલે કે કા તમારા દાંત મારા બધા દાંત બાદ છે દાંત બા તમારી ઉંમર કેટલી હશે બાલો બાની ઉંમર 85 વર્ષ છે હજી કેટલા નિરોગી છે કા બા કાંઈ નહીં ને તમને દાંત એકોય નથી પડ્યા હતી દાંત ન બધું નહીં પેટનું હારું દાંતનું હારું બીજું કાંઈ રોગ નહીં બધું હા એવું છે હારી બેની જ બા ભાઈ તમને ઓ ભાઈ ખાધા પેલા જરાક જરાક ખૂણે ખૂણે છે ને આમ દાજી ગઈશ ઈ વર થઈ પેલા ચીપિયામાં એવું થતું હતું હલો વિવેક અમે ચાલુ કરીએ ભરી મીઠી લાગે છે સો સારો જ મમ્મી બોલો ઈ ભાઈ ઘરે ઓલો ખાટો લાગે આ થોડોક મીઠો લાગે आजा आजा તું રડી લે ને એટલે કહેજે आजा आजा ले लो मुझे दे दो આજે અમારા માતાજીને નાઈટ આઉટ છે ને તો वस्तु जती है વસ્તુ જોતી છે મસ્ત સેન્ડવિચ ખાઈ લીધી બહુ મજા હવે હું વોક કરી આવું હે ને? वॉक કરીને મમ્મી ઘર આવશે ત્યારે હું નહીં મળે નહીં મળ નાઈટ ડ્રેસ પહેરીને જજે હો મેં ડ્રેસ પહેરીને જાઉં ચાલો હવે હું વોક કરી આવું વોક કર્યા ને અમે બેનની તમે ડિમાન્ડ સામાન પૂરી લઈ આવો, કરી હા. આવીએ